બટેકા કસોરી રોલ બનાવવા માટે આપણે બટેકાને બાફી લીધા છે. લોટ બાંધી લીધો છે અને હવે આપણે આને મિક્સ કરી દઈશું. આપણો આનો માવો બનાવી નાખવાનો છે. આને આવી રીતના દબાઈ દઈશું એટલે આપણો માવો કમ્પ્લીટ થઈ જશે. થોડુંક આપણે લાલ મરચું નાખીશું, આપણે ધાણા જીરું નાખીશું, આપણે હળદર નાખીશું, થોડુંક આખું જીરું નાખીશું. એમાં આપણે લીલા મરચાંને કટિંગ કરી લીધા છે તો આપણે લીલા મરચાં નાખીશું. તીખું ને ચટપટું હોય ને તો છોકરાઓને ભાવે છે એટલે આપણે થોડુંક તીખું બનાવવાનું છે. એટલે લીલું મરચું નાખ્યું, લાલ મરચું નાખ્યું. હવે એમાં આપણે લીલા ધાણા નાખીશું. આપણે બાફામાં મીઠું નાખ્યું હતું એટલે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અડધી ચમચી ખાંડ નાખીશું. ખાટું અને મીઠું બનાવવાનું છે તો એનો સ્વાદ સારો આવે. આપણે હવે લીંબુ નાખીશું. લીંબુ નાખીએ ને એટલે ખાટું, મીઠું, ગળું, તીખું બધો સ્વાદ આવે ને એટલે આપણને ખાવાની મજા આવે છે. હવે આપણે એને મસાલો મિક્સ કરી દઈશું. હવે હાથે કરશું મિક્સ. આપણો મસાલો સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયો છે મસાલો. 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે તેલવાળો ચીકણો લોટ કરી નાખીશું. તેલવાળો લોટ કરી નાખીશું. આપણે એના રોટલી પ્રમાણે આપણે એના ગોળણા કરી નાખીશું. બધા આપણે માપના જ કરવાના છે એક સરખા. આપણે રોટલી વણી લીધી છે તો લોટી આપણી તપી ગઈ છે. આપણે એને આછી પાતળી સોડવાની છે. આપણે આવી આછી સોડવાની છે. આપણે આને ઉતારી લેવાની છે. આપણે આછી પાતળી રોટલીને તોડવી લીધી છે તો હવે આને આપણે આવી રીતના પીસ પાડી દઈશું. આવી રીતના આપણે પીસ પાડી દેવાના છે. આપણે પીસ પાડી અને આવી રીતના સરસ બનાવી નાખવાના છે. તો આપણે પીસ પાડી દીધા છે. આની અંદર આપણે ઘઉંનો લોટ નાખ્યો છે. ઘઉંનો પાણીનો લોટ પાણી ભેગું કરી અને આપણે એનું બેટર બનાવ્યું છે. તો આપણે આને આગળ રોલને બોળીને આપણે તળવાના છે. તો આપણે આને મિક્સ કરી દઈશું. આપણે આને ડીશમાં લઈ લઈશું. આપણે આને લોટવાળું કરીશું. લોટને પાણી મિક્સ કરીશું. આપણે આવી રીતના રોલ બનાવી નાખવાના છે. રોલ બનાવી અને આપણે બટેકાનો મસાલો ભરવાનો છે. આપણે હાથ વડે ભરવાનો છે. હાથે ભરીને એટલે સરસ ભરાશે. આવી રીતના આપણે મસાલાને કમ્પ્લીટ ભરી દઈશું. ભરીને આપણે એક ડીશમાં રાખી દઈશું. થોડોક દબાવીને ભરવાના એટલે આપણે અંદર મસાલો ઠેઠ સુધી થઈ જાય. આપણે ગેસને ચાલુ કરીશું. આપણે રોલને તળી લેવાના છે. આપણે સમોસા રોલ સરસ તૈયાર ભરીને કમ્પ્લીટ કરી દીધા છે. આપણે એકદમ મસ્ત ભરી દીધા છે તો આપણે હવે તળી લઈશું. તો તળવા માટે આપણે તેલ મૂક્યું છે. તો આપણે બહુ ફૂલ તેલ આવવા નથી દેવાનું. આપણે ધીમા તેલે રહેવા દેવાનું છે. આપણે ઘઉંના લોટનો ડોયો કર્યું છે તો એની અંદર આપણે બોળીને તળવાનું છે. આપણે આ રોલને સરસ આની અંદર બોળી દેવાના છે. બોળીને આપણે તળવાના છે. આપણે બોળીને આવી રીતના તળી લઈશું. તેલ આવે પછી આપણે ધીમો ગેસ કરી નાખવાનો છે. ધીમા ગેસે કુરકુરા બનાવવાના છે. તો આપણું તેલ આવી ગયું છે. આપણે ગેસને ધીમો કરી દઈશું. આપણે કુરકુરા બનાવવાના છે એટલે ધીમા ગેસે તળીશું. આપણે આને ડીશમાં કાઢીશું. તેલ નિતારી અને આપણે ડીશમાં કાઢવાના છે. આપણો બટેકા સમોસા રોલ સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે બટેકા સમોસા રોલ. તો હાલો ખાવા. તો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.